નમસ્કાર ખેડૂત મિત્રો, લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, મગફળી બિયારણની ખરીદીની સિઝન ચાલુ થઈ ગઈ અને હાલ મગફળીની એક વેરાયટી આ વર્ષે ખૂબ ચર્ચામાં. એ વેરાયટી એટલે ગિરનાર 4. આ ગિરનાર 4 વેરાયટી વિશે માર્કેટમાં ઘણી બધી અફવાઓ છે. ઘણા બધા ખેડૂતોને ઓળખતા આવડે છે, અમુકને નથી આવડતી, ઘણા બધા ફોન આવે અને ગિરનાર 4ના નામે ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ આપણી પાસે બિયારણ છે અને ખેડૂતો લેવા માટે પ્રેરાય છે. ત્યારે ગિરનાર 4ની ખરેખર ઓળખ કેવી રીતે થાય, એની વેરાયટીની કેરેક્ટર શું છે, વાવેતર કેવી રીતે થાય, ઉત્પાદન કેટલું આવે અને શા માટે ગિરનાર 4 વાવવી જોઈએ, આ તમામ બાબતોની ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવી છે. તો ખાસ આ વિડીયોને અંત સુધી જોજો. સૌપ્રથમ આપનો પૂરેપૂરો પરિચય આપો. મારું નામ ગોરા મહેશ ધીરુભાઈ, ગામ શિવરાજગઢ, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. બરાબર. મહેશભાઈ, આપણી પાસે જે આ ગિરનાર 4 છે, હા, આ ઓરિજિનલ ગિરનાર 4 છે. ઓરિજિનલ. કેવી રીતે ખબર પડે કે ઓરિજિનલ ગિરનાર 4? ઓરિજિનલ એટલે આપણે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી પોરાવી હતી. હા, બરાબર. આપણી પાસે ટેગ છે ફોનમાં. બરાબર. ફોનમાં યુનિવર્સિટીનું ટેગ છે, ફોટો પાડેલો ટૂંકમાં, કાગળ તો પછી રે નહીં એટલે. બરાબર. એટલે ઓરિજિનલ ગિરનાર 4 નો તમારી પાસે ટેગ છે. હા, બરાબર. કેટલા કિલો તમે યુનિવર્સિટીમાંથી લાવ્યા હતા? 210 કિલો આવી હતી ખોખા. બરાબર. અને કેટલા વીઘામાં વાવેતર કર્યું હતું? 3.5 વીઘામાં વાવેતર કર્યું હતું. 3.5 વીઘામાં 210 કિલો ખોખા આવ્યા, એમાંથી વાવેતર થયું હતું. બરાબર ને? હા. અને વાવેતરની પદ્ધતિ કઈ રીતની છે? વાવેતરની પદ્ધતિ તો આમાં જે અને અનુકૂળ જે રીતે આવે રીતે હોવાય. ક્યારામાં આપણે 5 આયરું કરે, બરાબર, 4 આયરું કરવી હોય તો થાય, બરાબર, 7 આયરું કરવી હોય તો થાય. બરાબર. એ તો જેવું ટૂંકમાં આપણને અનુકૂળ આવે એ રીતે વાવેતર થાય. ટૂંકમાં હાલે આ રીતે બધે હાલે. બરાબર. 7 આયરું કરો તો હાલે, 5 કરો તો હાલે, 4 કરો તો હાલે. તોય હાલે. હા, બરાબર. અંદાજિત કેટલા દિવસમાં આ જાત પાકે? આના અમારે થયા હતા 120 દિવસે પાકી હતી. 120 દિવસ પૂરા. બરાબર. અને બીજી આપણે જે કાયમ 20 નંબર 22 નંબર વાવતા હોય, 32 વાવતા હોય, એની સાપેક્ષે તમને આમાં અલગ શું લાગે? આમાં અલગ એ લાગે, એક તો ખાવામાં મીઠી છે. બરાબર. બીજું પછી રોગ પ્રતિકારક શક્તિ સારી છે. બરાબર. દવા આપણે બહુ છાંટી નહોતી, 2 વાર છાંટી હતી. બરાબર. એટલે એમ ટૂંકમાં મગફળી સારી છે. બરાબર. વાવવા જેવી જાત કહેવાય. વાવવા જેવી જાત કહેવાય. બરાબર. અને કોઈ ખેડૂત મિત્રને લેવી હોય તો તમારી પાસે મળી જશે? હા. બરાબર. ગિરનાર 4 વેરાયટી, મહેશભાઈએ સરસ માહિતી આપી ગિરનાર 4ની કે ભાઈ એમએ યુનિવર્સિટીમાંથી બિયારણ મળ્યું હતું. ગયા વર્ષે ચોમાસામાં મને 210 કિલો લાવ્યા, 210 કિલો આવી હતી. અને એમાંથી તમારે 1 વીઘા દીઠ ઉતારો કેટલો આવ્યો? 1 વીઘા દીઠ આપણે 42 મણ જેવી થઈ 1 વીઘામાંથી. બરાબર. 16 ગુઠાના વીઘાની વાત છે. બરાબર. 16 ગુઠાના વીઘે 42 મણ જેવો ઉતારો આવ્યો. હા, બરાબર. અહીંયા આપણે આમાંથી થોડાક અહીંયા છે એટલી જે છે એ બધું અહીંયા જ છે. છે. બરાબર. તો હવે ગિરનાર 4ના એક ઓળખની વાત કરી દીધી કે કોઈ ખેડૂત મિત્રને ગિરનાર 4ની ઓળખ કરવી છે તો ઓળખ કેવી રીતે થાય? સૌપ્રથમ એનો આપણે પોપટો જોઈએ. તો ગિરનાર 4નો જે પોપટો છે એ ગળા વિનાનો પોપટો કહેવાય. જ્યાં વચ્ચે આપણે અન્ય જાતમાં જે ગળું પડતું એવું ગળું પડતું નથી. અને સામાન્ય રીતે 20 નંબર કરતા પોપટો નાનો છે અને જે 24 નંબર આવે એના કરતા થોડોક મોટો. બરાબર ને? ઉપર પોપટાની ઉપર જે જાડી છે એ આછી જાડી છે, એટલે કે લીસો પોપટો કહેવાય. અને અંદર તમે આમ ખખડાવો તો દાણો ખખડે, એટલે કે દાણો જે છે એ થોડોક નાનો છે. જ્યારે તમે દાણા જુઓ તો આ આછા ગુલાબી રંગના દાણા છે અને 20 નંબર કરતા સાઈઝમાં નાના દાણા આવે. 20 નંબર કરતા નાના, 24 નંબર કરતા મોટા, 24 નંબર કરતા મોટા દાણા આવે. બરાબર ને? આ એના દાણા અને પોપટા ઓળખવાની રીત. સાથે જ ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હોય કે ભાઈ 1 મણ ખોખા લઈ તો એમાંથી દાણા કેટલા નીકળે? એમાં અત્યારે આપણી માંડવી છે ને એમાંથી 13 કિલો દાણા નીકળે છે. બરાબર. 1 મણ ખોખા તમે લ્યો ને એટલે 13 કિલો દાણા નીકળે. બરાબર. 1 મણ એટલે કે 20 કિલો તમે ખોખા લ્યો એટલે એમાંથી 13 કિલો દાણા નીકળે. બરાબર. પછી એમાં એવું છે ટૂંકમાં બધીમાં હરખું ન નીકળે. આમાં 13 નીકળે છે, કોઈમાં 12 નીકળે. ટૂંકમાં 12 કે 13 દાણા નીકળે. 12 કે 13 કિલો જેવા દાણા નીકળી જાય. બરાબર ને? હા. સાથે ગિરનાર 4 વેરાયટી એ વાવવા માટે સારી, ઉત્પાદનમાં સારી, રોગ જીવાત ઓછા આવે, અર્ધ વેલડી પ્રકારની આ જાત છે. જેમ મહેશભાઈ પહેલા કીધું કે 72 ઇંચનું આપણું પાટલું હોય તેમાં 7 દાંતે વાવી શકાય, 5 દાંતે વાવી શકાય અથવા તો 4 દાંતે વાવી શકાય, જેવી જેની પદ્ધતિ જેને જેમ ફાવતું એમ. અર્ધ વેલડી પ્રકારની જાત છે એટલે આપણે જેમ 20 નંબરનો છોડવો થોડોક ફેલાતો એવો થાય
એ પ્રકારનો થોડો થાય, બરાબર ને? ટૂંકમાં હવે કેવું છે, હાથી આંકવાની માથાકૂટ કરવી હોય હા. તો તમે 4 આયરું કરો તો હાલે, અથવા તો 5 કરો તો હાલે. હાથી આંકવાનું તમારે કઈ મગજમારી ન કરવી હોય તો 7 આયરું કરી નાખો તો હાલે. બરાબર. હાથ આયરું કહી દઉં એટલે થોડુંક ઘાટું વાવેતર થાય. ટૂંકમાં હાથી નો આંકવું પડે. એમાં હાથી નો હાંકવું પડે, અને હાથી હાંકવું હોય હા તો 5 અથવા 4 આયરું. હા. બરાબર. અને ગિરનાર 4 ઈ કેના માટે છે હાથીને, કે ટૂંકમાં પાણી જેને ઓછું હોય ને એને હાથી હાંકીને ઓલું કરવું પડે, નકર પછી 7 આયરું કરી નાખો તો પછી પાણી એમાં બહુ જાય. બરાબર. ઓલી 5 આયરું 4 આયરું કરેલી હોય ને તો તમારે એમાં પાટલા પીડા હોય ને એમાં પાણી ગયા હાલે. બરાબર. એના માટે ઈ કરવું પડે. બાકી પાણી ઓછું હોય એના માટે કરવું પડે. પાણી પૂરું હોય એને તો 7 આયરું કરી નાખે તો હાલે. બરાબર. એટલે જેને પાણીની વ્યવસ્થા પૂરી છે હા એને 7 આયરે વાવવું. હા. અને પાણી ઓછું હોય એને 4 આયરું અથવા તો 5 આયરું. બરાબર. આ એની વાવેતરની પદ્ધતિ. રેડી. ગિરનાર 4 ની મહેશભાઈ ખૂબ સરસ વાત કરીને, ઉતારો તો સારો છે પણ સાથે સાથે ખાવામાં મીઠી. હા. આપણે જે જીજેજી 32 ને ખેડૂત મિત્રો BT 32 ના નામે ઓળખે, કે જે ખાવામાં થોડીક કડસી લાગે એવું નથી, એની સાપેક્ષે ખાવામાં સરસ મીઠી, હા. તેલની ટકાવારી ઊંચી, 53% જેટલું આની અંદર તેલ નીકળે, અને સાથે જ ઓલેઇક એસિડ અને લિનોલેઇક એસિડ કે જે હૃદય માટે, હૃદય રોગીઓ માટે જે સારું કહેવાય એવું ફેટી એસિડ ધરાવતી આ મગફળીની જાત, જે હાર્ટ પેશન્ટ છે એ પણ આનું તેલ ખાઈ શકે, અને સ્વાસ્થ્ય માટે સારું એવું ગિરનાર 4 નું તેલ હોય છે. એને લીધે જ માર્કેટમાં જ્યારે આપણે ગિરનાર 4 વેચવા જાય ત્યારે અન્ય વેરાયટીની સાપેક્ષે આના ભાવ પણ વધારે સારા મળતા હોય, બરાબર ને? હા. કે બીજી કોઈ વેરાયટી તમે વેચવા જાવ એના કરતા ગિરનાર 4 ના સારું છે. ભાવ સારા મળે. તો આપને કોઈ પણ પ્રકારની વધારે માહિતીની જરૂરિયાત હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર 91041 3511 3 ઉપર અમારો સંપર્ક કરી શકો છો. ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે. અત્યાર માટે બસ આટલું જ. ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.